નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજું સ્ટાર સ્ટાર કનેક્શનની અંદર બીજું કનેક્શન જોવાના છે, જે છે y6 એટલે કે પ્રાઇમરી સ્ટાર HV સ્ટાર LV સ્ટાર અને બંને વચ્ચેનો ફેઝ શિફ્ટ ડિગ્રીનો એંગલ કેટલો છે તો કે 6 એટલે જો આપણે ઘડિયાળમાં જોઈએ તો આપણને શું દેખાશે તો કે તમારી જે HV છે એ મિનિટ કાંટો 12 ઉપર અને LV નો કાંટો જે છે એ કેટલા ઉપર આવશે 6 ઉપર અને એટલા માટે 1 ડિગ્રી બરાબર સોરી 1 કલાક બરાબર 30 ડિગ્રી તો 6 કલાક બરાબર કેટલા થઈ જશે 3 * 30 * 60 180 ડિગ્રી એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરીની વચ્ચે તમને 180 ડિગ્રી ફેઝ શિફ્ટ મળશે. સારું, તો હવે આપણે કનેક્શન પાછા જોઈ લઈએ કે સૌથી પહેલા આપણે હંમેશા શું ડ્રો કરશું તો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરશું. રેફરન્સ લેવા માટે આપણે વર્ટિકલ લાઈનથી જ શરૂઆત કરશું. તો અહીંયા આવશે આ 3 લાઈન અને હવે શું થશે કે આ તમારી પ્રાઇમરી છે 6 એટલે કે 180 ડિગ્રી. આ જે એંગલ છે તમારો ક્યાં આવી જવો જોઈએ સામે. એટલે હવે આ ડાયાગ્રામ સેકન્ડરીનો કેવો થઈ જશે, અહીંયા આ કનેક્શન થશે અહીંયા અને અહીંયા આ 120 ડિગ્રી. તો જે કનેક્શન અહીંયા હતું એ કનેક્શન આખું શું થઈ ગયું, આપણે 180 ડિગ્રી ચેન્જ કરી દીધું. આની મિરર ઇમેજ થઈ ગઈ, 180 ડિગ્રી શિફ્ટ કરી. આપણે સ્ટાન્ડર્ડ એ પણ ખબર છે કે આપણે ઇનપુટ હંમેશા અહીંયા આપણે વાઇન્ડિંગ ડ્રો કરી દઈએ. તો આ આપણી 3 સ્ટારની પ્રાઇમરી HV વાઇન્ડિંગ. નંબર આપી દઈએ તો નંબર આપી દઈએ A2 A1 B2 B1 C2 C. એવી રીતે સેકન્ડરી વાઇન્ડિંગ ડ્રો કરી દઈએ અને નંબર આપી દઈએ આપણે સેકન્ડરી આપણે સ્મોલ લેટરથી ઇન્ડિકેટ કરશું રિવર્સ A1 A2 B1 B2 અને અહીંયા આવશે C1 C2. હવે જોવાની વાત એ છે કે આપણે પહેલેથી ફિક્સ જ કરી દીધું છે કે આપણે સપ્લાય ક્યાં આપવાના છે તો કે 1 નંબરના ટર્મિનલ ઉપર તમે સપ્લાય આપવાના છે. સપ્લાય અહીંયા આપવાના છો તો તમારે કનેક્શન ક્યાં કરવાનું રહેશે સેકન્ડરી સાઈડ ઉપર. તો અહીંયા આપણે આ સ્ટાર પોઈન્ટ બનાવી દેશું અને અહીંયાથી ન્યુટ્રલ લઈ લેશું. એટલે અહીંયા મને ખબર છે કે A1 B1 અને C1 એ મારું શું થઈ જશે આઉટપુટ. એટલે અહીંયા આપણે ક્લોકવાઇઝ ઓર્ડરમાં A1 આને એરો બતાવીને B1 આને એરો બતાવીને C1 એટલે સુધી થઈ ગયું. હવે આ A1 હોય તો અહીંયા શું આવશે A2, આ B1 હોય તો અહીંયા શું આવશે B2, આ C1 છે તો આ એરો અહીંયા શું આવશે C. એનો મતલબ મારે પ્રાઇમરી સાઈડમાં y બનાવવા માટે શું જોઈન કરવાનું છે તો કે A2 B2 અને C2 ને જોઈન કરો તો તમને ન્યુટ્રલ પોઈન્ટ મળશે. તો મેં A2 B2 અને C2 ને જોઈન કરી અને તમને ન્યુટ્રલ પોઈન્ટ મળ્યો. આ ઇન્ડિકેટ કરે છે કે હું અહીંયાથી ટ્રાન્સફોર્મરને સપ્લાય આપવાનો છું. આ થશે મારી પ્રાઇમરી અને HV વાઇન્ડિંગ છે શેમાં કનેક્ટેડ સ્ટાર. સેકન્ડરી આપણે સ્મોલ લેટરમાં દેખાડીએ. આ છે મારી સેકન્ડરી વાઇન્ડિંગ. હવે મારે સેકન્ડરી વાઇન્ડિંગનું કનેક્શન એવી રીતે કરવાનું છે જેથી મને કેટલા ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળે તો કે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળવો જોઈએ. હવે જો મારે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ જોતો હોય તો મારે શું કરવું પડે, અહીંયા જે નંબર લખ્યા છે એ જ નંબર એક્ઝેક્ટ મારે આની સામે કેમ આ ઉપરની સાઈડ જાય છે આ જ એંગલ મારે અહીંયા દેખાડવો પડે. તો અત્યારે હવે હું શું કરીશ, નંબર આપી દઈશ. અહીંયા નંબર આપીશ A1 A2. આ એંગલ કઈ લાઈન છે આને પેરેલલ આ લાઈન છે તો અહીંયા નંબર શું આપીશ જે અહીંયા સિક્વન્સમાં લખ્યા છે શું આપીશ B2 B1 અને આ જે એંગલ છે એ કોને પેરેલલ છે આને એટલે કે C1 અને C2. તો C1 અને C2. આનો મતલબ શું કે જો મારે 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ જોતી હોય તો મારે કયા કનેક્શન જે ટર્મિનલ છે એને કનેક્ટ કરવા પડશે તો મારે કનેક્ટ કરવા પડશે A1 B1 અને C1 ટર્મિનલને કનેક્ટ કરવા પડશે. એટલે હવે હું કનેક્શન ક્યાં આપું છું A1 B1 અને C1 ટર્મિનલને કનેક્ટ કરી રહ્યો છું. આ 3 ટર્મિનલને કનેક્ટ કરી દીધા
તો શું થશે? અહીંયાથી મને શું મળી જશે? ન્યુટ્રલ ટર્મિનલ મળી જશે. અને મારું કનેક્શન અહીંયા છે, એટલા માટે મારે આઉટપુટ ક્યાંથી લેવું પડશે? તો આઉટપુટ લેવું પડશે A2 B2 અને C2 માંથી. એ મને કોણ ઇન્ડિકેટ કરે છે? જો અહીંયા મારે બહાર શું આવે છે? A2, એટલે આને આપણે સ્મોલમાં રિપ્રેઝન્ટ કરવાનો છે. સોરી, આ બધા સેકન્ડરી ઇન્ડિકેટ કરે છે. એટલે તો કે A1 A2 B1, અહીંયા સ્મોલમાં B2 અને C1 C2. તો મારે A1 B1 અને C1 ને શોર્ટ કરવાના છે. આ ટર્મિનલ શોર્ટ કરશું તો મને અહીંયાથી આઉટપુટ મળવાનો છે. આ કયા કનેક્શનથી પોસિબલ થવાનું છે? શેમાંથી મને મળશે? તો આ કનેક્શન કયા ટાઈપનું થયું મારું? કે જો મારે YY6 એટલે કે બે પ્રાઇમરી અને સેકન્ડરી સ્ટાર કનેક્ટેડ જ હોય અને મારે બંને વચ્ચે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ જોતો હોય તો મારે શું કરવું પડે? તો કે મારું ઇનપુટમાં મેં ફિક્સ છે કે હું સપ્લાય અહીંયાથી જ આપવાનો છું, તો મારે આઉટપુટમાં શું કરવું પડે? એના કરતાં ઓપોઝિટ નંબર, એટલે અહીંયા જો મેં A2 શોર્ટ કર્યા છે તો અહીંયા હું કોને શોર્ટ કરીશ? A1 ને શોર્ટ કરીશ. તો આના કરતાં ઓપોઝિટ મને શું મળશે? પોલારિટી મળશે. સિક્વન્સ મને કેવી મળશે? ઊંધી મળશે. બીજો એક રસ્તો, કદાચ કોઈ એવું કહે કે ના તમે અહીંયા A1 B1 અને C1 શોર્ટ કરો, તો તમે એવી રીતે પણ કરી શકો છો. ફરક ખાલી ક્યાં પડશે? હવે હું શું કરું છું? અહીંયા આ A1 B1 અને C1 ને શોર્ટ કરું છું તો મારો ન્યુટ્રલ પોઈન્ટ અહીંયા બન્યો અને હું આઉટપુટ એટલે ઇનપુટ શેમાં આપીશ? આ ન્યુટ્રલ. આ બનશે મારો A2 B2 અને C2. આ રીતનું કનેક્શન કરું તો પછી મને અહીંયા ફ્લેક્સિબિલિટી પાછી શું રહેશે? કે હવે હું શું કરી શકું છું કે અહીંયા 1 છે, મારે 180 ડિગ્રી ઓપોઝિટ ફેઝ શિફ્ટ જોઈએ છે, તો અહીંયા હું કોને લઈ લઈશ? આ જે સ્મોલમાં A2 સ્મોલ A2 B2 અને C2 જે છે એને શોર્ટ કરી અને ન્યુટ્રલમાં રાખીશ અને આઉટપુટ ક્યાંથી લઈશ? A1 B1 અને C1 માંથી લઈશ. તો આમાં આ રીતે ઓપોઝિટ કનેક્શન તમે યાદ રાખી શકો છો. તમે એક સ્ટાન્ડર્ડ રીત આ પણ યાદ રાખી શકો છો કે ભાઈ A1 B1 અને C1 ત્યાંથી મારે શું આપવાનું છે? સપ્લાય આપવાનું છે. પણ જો તમારે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ જોતો હોય પર્ટિક્યુલર YY6 માં, તો તમારા માટે એ કમ્પલસરી છે કે અહીંયા તમારે આના કરતાં ઓપોઝિટ વાળાને જ શોર્ટ કરવું પડશે. અને જો તમે આ બાજુની લાઈન શોર્ટ કરી એટલે કે 1 નંબરના શોર્ટ કર્યા અને 2 માંથી સપ્લાય આપો છો, તો આ બાજુ તમારે શું કરવું પડશે? ઓપોઝિટ નંબર વાળા શોર્ટ કરી અને અહીંયાથી આઉટપુટ લેવું પડશે. તો આના ઉપરથી આપણે એક શોર્ટકટ એવો યાદ રાખી શકીએ કે YY0 માટે આપણે શું કરીએ છીએ? સિમિલર નંબર જે હોય એને શું કરવાના? શોર્ટ. અને YY6 માટે આપણે શું કરવાના? ઓપોઝિટ નંબર હોય એને શું કરી દેવાના? શોર્ટ કરવાના. એટલે કે જો તમે આ બાજુ 2 શોર્ટ કરો છો તો આ બાજુ તમે કોને શોર્ટ કરશો? 1. આ બાજુ જો તમે 1 ને શોર્ટ કરો છો તો તમે આ બાજુ કોને શોર્ટ કરશો? 2 ને. અને આઉટપુટ ક્યાંથી લેશો? એ સિવાયના ટર્મિનલમાંથી લેશો. તો આવી રીતે તમે YY6 કનેક્શનનો ફેઝર ડાયાગ્રામ અને એના ઉપરથી તમે એનું જે કનેક્શન ડાયાગ્રામ છે એ બતાવી શકો છો. જ્યારે તમે આઉટપુટ અહીંયાથી લેતા હોય A2 B2 અને C2, તો તમારે ફેઝર ડાયાગ્રામમાં શું ચેન્જ કરવાનું રહેશે? આ ચેન્જ કરી દેવાનો રહેશે કે અહીંયા A1 ની જગ્યાએ શું આવી જશે? A2. તો સૌથી પહેલા હંમેશા એવી જ ટેવ પાડો કે તમારો ઇનપુટ ક્યાંથી લેવાનું છે ને એ વસ્તુ ફિક્સ થઈ જાય તો વધારે સારું. ઇનપુટ અને આઉટપુટ ક્યાંથી લેવાનું છે એ જો પહેલેથી ફિક્સ થઈ જાય તો વધારે સારું છે. YY6 માં તમે આઉટપુટ ટર્મિનલ ફિક્સ કરી શકતા નથી ઇનપુટ જ્યારે આપો ત્યારે, બરાબર. તો એનો એક આખી અલગ થિયરી છે, તમે ડિગ્રીમાં આગળ આવશો ત્યારે કે કેમ તમે ફિક્સ નથી કરી શકતા. કારણ કે જો હું અહીંયા 1 નંબર ફિક્સ કરી દઉં કે 1 માંથી જ મારે આઉટપુટ લેવો છે તો કમ્પલસરી મારે શું કરવું પડે? કે 2 માં શોર્ટ કરવું પડે. તો એ વખતે હું અહીંયાથી ઇનપુટ નહીં આપી શકું. તો એટલા માટે થઈ અને આપણે YY6 કનેક્શન એક એવું છે કે જેમાં આપણે પહેલેથી ઇનપુટ અને આઉટપુટ ટર્મિનલ ફિક્સ નથી કરી શકતા, એ ઓપોઝિટ મેનરમાં જ કામ કરે છે.
તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે Y/6 નો ડાયાગ્રામ. થેન્ક યુ સો મચ.